નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મેઘરજમાં આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતમાં ધરમ ધક્કા ખાવા પછી પણ વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમસ્યાઓથી અને સરકારની યોજનાઓથી વંચિત રહી જાય છે. આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાને કારણે તંત્રની છબી સામે પણ વારંવાર સવાલો ઉઠતા રહે છે. મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાનો દાખલો મેઘરજ નગર ખાતે બહાર આવ્યો છે, જેમાં સરકારની આવાસ યોજનાનો લાભ મેળવવા માટે વયોવૃદ્ધ વિધવા મહિલા ધરમ ધક્કા ખાઈ રહી છે, પરંતુ એમની વાત સાંભળનારું કોઈ નથી. વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે અને જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. એ મારે ઘરનું ફોરમ પેલું ભર્યું સાહેબ પૂરતી ડૉક્ટર વખતે તે 3 વર્ષ રખડ્યું અને કચરા પેટી તો નાસી તો એની બધા સાહેબોએ ફોન કર્યું કે તમારો 3 વર્ષે કેમ હોય નથી આવ્યું ફોરમ સાહેબોની ઓફિસનું. પાછું બીજું ફોરમ ભર્યું એટલે એ બી નથી આવ્યું. એ 2 વર્ષ સુધી થઈ ગયો તો એ 2 વર્ષ થયો તો એ નથી આવ્યું. હું કહેતા મારું નામ નથી કે હું આ રોડે દીધી કે તો મને ગદગદાવાને એના વેરા લેવા નીકળ્યા. કેટલા વર્ષોથી ફોર્મ ભરો? એ આ ચડી પૈસા ના એ નકલો ને ફોરમ બધું એને લઈ લીધું. હું આને થઈ ગયું તમારું એમ કરી. હા, હજી સુધી પાસ નથી થયું તમારું ઘર? હા, પ્રધાનમંત્રી આવાસ હજી સુધી પાસ નથી થયું તમારું? શું કરવાનું સાહેબ? મારે હું રોડી પર એકલી હું જેટાડો પણ હું જનાવરનો મોડો ઘર નથી તો એ ઘર વેરો ઉઘરાવું તો એક હોય ઘર વેરો કેમ નથી ભરતો? તો તમારી પાસે તો ઘર જ નથી તો ઘર વેરો ક્યાંથી ભરશો? ત્યાર પછી એ જ વિચાર કરવાનો સાહેબ. કેટલા સમયથી ઘર વિહોણા છો તમે? આ ભાઈ કોણ બંધો કાગળ ગયો લાવ તમારે થઈ ગયું એમ કઈ ચડીએ મેં દીધું. નકલો ને કાગળ ને હું સાહેબ સિવિલમાંથી દાખલો લાવી આખો દંડ પાડીને એ ફોરમ ભરી સિવિલ વાળું એ આલ્યું દાખલો કે માજી આ દાખલો કહો આ તો ફરીથી નહીં મળે એમ કહેતા સિવિલ. તો એ બી ચડીએ જમા કર્યું. આ ચડી આને તમે પંચાયત ચાલવો છો શું કરો છો? મને તો કોઈ ગમ નથી પડતું સાહેબ. મારું ઘર ડૉક્ટર વખતનું ભર્યું તે 3 વર્ષે ફેરવ્યું. સિવિલમાંથી હું દાખલા લાવી આખો દંડ પાડીને એ બી ફેરવ્યું. ફરીથી ફોરમ બી એવું જવા દીધું. ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી. કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડોમાં મારું નામ નથી. હું ગરીબ માણસ વિધવા હું સાહેબ. મારું કોઈ નથી આ દુનિયામાં. તમે છો એ મારા ભગવાન પ્રભુ સાહેબ. મંદિર બનાવ્યું, મહેનત કરીને સેવા પૂજા કરું, પાણીનો નળ બી નથી મળતો. આ પંચાયત મને બહુ દુઃખી કરે. મારી અરજ વિનંતી સાંભળો સાહેબ. તમે તપાસ કરો, ફોટા પાડી દો, મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ તો પછી હું તમને આ વાત એમાં મેં રજૂ કરી. સાહેબ મને આટલું ઘર કરી આલો. મારી પાસે ખાવા પણ પૈસો નથી એ પ્રમાણે સમારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. તે મારી અરજ સાંભળો સાહેબ. પણ પંચાયતવાળા ધક્કા ખવડાવું? પંચાયતવાળા ધક્કા ખવડાવવાનું. વળી પંચાયતમાં એક, પેલી પંચાયતમાં જો, પેલી પંચાયતમાં જઈએ એક, વળી પંચાયતમાં. આ મારું તો કોઈ સાંભળતું નથી. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.